તો ગુજરાતમાં રહેતા બાંગ્લાદેશી મુદ્દે મહત્વની બેઠક યોજાઈ છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળી છે આ બેઠક। બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી મુદ્દે કરાઈ ચર્ચા। ડોક્યુમેન્ટ વગરના લોકો સામે કાર્યવાહી પર ચર્ચા કરવામાં આવી। કેન્દ્ર સરકાર સાથે સંકલન કરી કાર્યવાહી કરાશે। આજ અઠવાડિયામાં પરત મોકલવા કાર્યવાહી થશે। ચંડોળા તળાવમાં વીજ કનેક્શન કાપવા આદેશ આપવામાં આવ્યો છે। ગુજરાત પોલીસની એક ટીમ બંગાળ જવા રવાના છે। બંગાળમાં જરૂરી ડોક્યુમેન્ટ્સની ખરાઈ કરાશે અને ત્યારબાદ આ તમામ જે ગેરકાયદે ઘૂસણખોરી કરેલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક યોજાય, ક્યાં અગત્યના મુદ્દા, આગળની શું કાર્યવાહી રહેશે? સમગ્ર ગુજરાતની અંદર પોલીસ અત્યારે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓમાં કાર્યવાહી કરી રહી છે। સૌથી વધુ અમદાવાદમાં લગભગ 800 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે અને એમની પૂછપરછ ચાલી રહી છે। એ વચ્ચે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક અત્યારે ચાલી રહી છે, જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચના જેસીપી, અમદાવાદ કલેક્ટર અને અમદાવાદ પોલીસ કમિશનરને પણ હાજર રાખવામાં આવ્યા છે। જે પકડાયેલા બાંગ્લાદેશીઓ છે એમની સામે કાર્યવાહી વત્તા ચંડોળા તળાવમાં જે ગેરકાયદેસર કામગીરી થયેલી છે, તો ગેરકાયદેસર દબાણો થયેલા છે એને હટાવવા ઉપરાંત ટોરેન્ટના જે કનેક્શન છે, વીજ કનેક્શન પણ ખોટી રીતે આપવામાં આવ્યા છે ખોટા ડોક્યુમેન્ટના આધારે, તો એમની લોકો સામે પણ કાર્યવાહી કરવા માટેની સૂચના આ બેઠકમાં આપવામાં આવી છે। આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી લગભગ 15,000 જેટલા લોકો એવા છે કે જે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી છે અને અહીંયા રહે છે। સાથે એક બીજી મુશ્કેલી આવી રહી છે કે કેટલાક પશ્ચિમ બંગાળના ડોક્યુમેન્ટના આધારે જે એમના ડોક્યુમેન્ટ બનેલા છે, પશ્ચિમ બંગાળના ડોક્યુમેન્ટ સાચા છે કે ખોટા એ ખરાઈ કરવા માટે પણ ગુજરાત પોલીસની એક ટીમ પશ્ચિમ બંગાળ જવા માટે રવાના થઈ ચૂકી છે અને ત્યાં સરકાર સાથે સંકલન કરશે। આ ઉપરાંત લગભગ 200 થી 300 લોકો એવા સામે આવ્યા છે કે જે બાંગ્લાદેશી છે અને ખોટી રીતે જ અહીંયા રહે છે અને એના ડોક્યુમેન્ટ પુરાવા પણ મળી આવ્યા છે। એવા લોકોને સંભવતઃ આ પહેલા અઠવાડિયાની અંદર જ ડિપોર્ટ કરવામાં આવશે અને પરત બાંગ્લાદેશ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે। આ અઠવાડિયામાં જ પહેલો લોટ છે તે બાંગ્લાદેશ પરત જશે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।